હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ લાઈવ બાયોલોજી વિથ યોગેશ કલસરિયા. આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરીશું સજીવના વિશિષ્ટ લક્ષણો વિશે. આ પ્રશ્નની અંદર મિત્રો આપણે જોવાનું છે વાસ્તવિકતામાં સજીવ આપણે કોને કહીએ. તમે ઓલરેડી ધોરણ 8, 9 અને 10માં આ પ્રશ્નની અંદર આપેલી તમામ વિગતો ઓલરેડી તમે ભણી ગયા છો, પરંતુ આપણે 11 સાયન્સની અંદર આ ટોપિક અને આ ચેપ્ટર આપેલું છે, તો ફરજિયાતપણે આપણે રિવિઝન હશે તો રિવિઝન હશે, પરંતુ યાદ રાખવું 100% ફરજિયાત છે, બરાબર? તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખી અને આ પ્રશ્નની શરૂઆત કરીએ. તો સજીવો વિશિષ્ટ પ્રકારના લક્ષણો પ્રદર્શિત કરતા હોય, જેવા કે સજીવ પોતે વૃદ્ધિ કરતો હોય, પ્રજનન કરી અને પોતાની સંતતિનું નિર્માણ કરતો હોય, તેના પરિણામે પેઢી દર પેઢી દરેક જાતિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. આ ઉપરાંત દરેક સજીવ પર્યાવરણ પ્રત્યેની સભાનતા કેળવતો હોય, જેમ કે આપણે ચોમાસું હતું ત્યારે ઘરની બહાર રેનકોટ પહેરીને અથવા તો છત્રી લઈને નીકળતા હોઈએ. હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થાય છે મિત્રો, તો આપણે સૌ રાત્રે ચાદર અથવા તો બ્લેન્કેટ ઓઢીને સૂતા હોઈએ અને ગરમીની અંદર આપણે વધારે પ્રમાણમાં તડકામાં રખડવાનું પસંદ ન કરતા હોઈએ. તો આપણે સજીવ તરીકે જે પર્યાવરણ પ્રત્યેની સભાનતા કેળવી છે, તો આ 100% એક સજીવનું લક્ષણ હોઈ શકે. આ ઉપરાંત તે વિવિધ પ્રકારની ક્રિયાઓ સામે પ્રતિક્રિયાઓ આપતો હોય. ધારો કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય, બરાબર? તો નિર્જીવ વસ્તુને આપણે મારતા હોઈએ તો તે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપે, પરંતુ તમે પોતે વિચારી શકો કે ભાઈ તમારા પેરેન્ટ્સ અથવા તો તમારા કોઈ વડીલો હોય, તમારી કોઈ પણ ભૂલ સામે તમને જ્યારે શિક્ષા કરતા હોય અથવા તો મારતા હોય અથવા તો તમને કંઈ કહેતા હોય, તો આવી દરેક ક્રિયાઓની સામે દરેક સજીવ કોઈને કોઈ પ્રતિક્રિયાઓ હંમેશા આપતો હોય. આ ઉપરાંત દરેક સજીવ ચયાપચયિક પ્રક્રિયાઓ કરતો હોય, એટલે કે ખોરાક ખાધા પછી જે પોતાના શરીરની અંદર ખોરાકનું ગ્રહણ કર્યું, આ પ્રક્રિયાને આપણે ચય ક્રિયા તરીકે એક સમજૂતી માટે સમજવી હોય તો સમજી શકાય. પછી આપણે આખો દિવસ કામ કરીએ ત્યારે મોટા ભાગે આપણે અપચયની પ્રક્રિયા કરતા હોય. વાસ્તવિકતામાં અથવા તો એક સાચી વ્યાખ્યાની દ્રષ્ટિએ જોતા હોઈએ તો જ્યારે નાના અણુમાંથી મોટા કદના અણુનું નિર્માણ થવું એટલે ચય પ્રક્રિયા, અને મોટા અણુમાંથી નાના અણુનું નિર્માણ થવું અથવા તો તેમનું ભક્ષણ થવું, તો તેને આપણે અપચયની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ. જેમ કે વનસ્પતિમાં ચાલતા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિ પોતે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ગ્લુકોઝનો મોટો અણુ બનાવે છે, તો આપણે મિત્રો વનસ્પતિની બાબતમાં પ્રકાશ સંશ્લેષણને ચય ક્રિયા તરીકે ઓળખતા હોઈએ. પરંતુ શ્વસનની પ્રક્રિયામાં જ્યારે પણ શર્કરાનું અથવા તો ગ્લુકોઝના અણુનું દહન થાય અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જ્યારે વાયુ છૂટો પડતો હોય, તો ત્યારે આપણે તેવા સંજોગોમાં શ્વસનની પ્રક્રિયાને અપચયની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ. આમ દરેક સજીવ ચય અને અપચય એમ બંને પ્રક્રિયા કરતો હોવાના કારણે આપણે તેને સંયુક્ત રીતે ચયાપચયની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત મિત્રો આપણને કીધું છે કે ભાઈ સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો હોય. એટલે શું? જસ્ટ એક્ઝામ્પલ, આપણું કોઈ પણ જગ્યાએ નાનું એક્સિડન્ટ થઈ જાય અને આપણા શરીરની ચામડી જ્યારે છોલાઈ જતી હોય, તો ત્યારે તે સ્થાન ઉપર બચી ગયેલા કોષો પોતાના જેવા પોતાનામાંથી જ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ કરતા હોય. આ પ્રક્રિયાને આપણે સ્વયંજનનની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ. તેમજ દરેક સજીવના કોષોની અંદર રહેલો આનુવંશિક દ્રવ્ય એટલે કે જનીન દ્રવ્ય, જેને આપણે ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ, તો આ ડીએનએ પણ પોતાનામાંથી પોતાના જેવો અન્ય ડીએનએનો અણુ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત મિત્રો અન્ય પણ હું તમને એક ઉદાહરણ આપું તો જસ્ટ એક્ઝામ્પલ, આપણે ઘણી બધી વનસ્પતિઓને જોઈ છે, લીલ છે, ફૂગ છે વગેરે જેવી વનસ્પતિઓ પોતાના શરીરના જ્યારે પણ ટુકડા થઈ જાય છે, ત્યારે દરેક ટુકડો વિકાસ પામી અને પોતાના જેવા અન્ય સજીવનું નિર્માણ કરતો હોય. તો આ પ્રક્રિયાને પણ મિત્રો આપણે સ્વયંજનનની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. પછી સ્વ આયોજન એટલે કે સેલ્ફ ઓર્ગેનાઇઝ એટલે શું મિત્રો? દરેક સજીવ પોતાની દૈનિક પ્રવૃત્તિ અને દૈનિક પ્રક્રિયાઓને આધીન પોતાની બધી જ પ્રવૃત્તિઓ પોતે જ આયોજિત કરતો હોય. કેટલા વાગે સૂવું, ક્યારે ઉઠવું, આખા દિવસ દરમિયાન કયા પ્રકારનું કાર્ય કરવું, ક્યારે ભૂખ લાગવી, ક્યારે ખોરાક ખાવો
પોતાના શરીરની બધી જ રિક્વાયરમેન્ટ પૂર્ણ કરવી, તે તમામ બાબતો સજીવ પોતે કરવા સક્ષમ હોય છે. તો આ પ્રક્રિયાને મિત્રો આપણે સ્વ આયોજનના નામથી ઓળખતા હોઈએ છીએ. હવે મિત્રો, જે સજીવોમાં જોવા મળતા અન્ય લક્ષણો જે આપણને આપેલા છે, જે આપણે ઉપર શોર્ટલી જોયા છે, તેના વિશેની ચર્ચા આપણે મિત્રો થોડી ડીપમાં કરીશું, બરાબર. આ ઉપરાંત વધારાનો આપણને એક મુદ્દો એવો આપેલો છે કે ભાઈ પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ વગેરે જેવા લક્ષણો ધરાવે છે. જસ્ટ એક્ઝામ્પલ, આપણે એક મનુષ્ય નામના સજીવ તરીકે આપણે જેમ આપણી જ જાતિના અથવા તો મનુષ્ય જાતિના સજીવો પ્રત્યે એક ચોક્કસ પ્રકારનો આદરભાવ, પ્રેમભાવથી આકર્ષાયેલા હોઈએ છીએ, તેવી રીતે મિત્રો આપણે ગાયો, ભેંસો વગેરે જેવા પાલતુ જાનવરો અથવા તો બીજા પણ અન્ય સજીવો સાથે જેમ આકર્ષણ દ્વારા સંકળાયેલા હોઈએ છીએ, તેમજ આપણો જેમ વનસ્પતિ ઉપર પ્રભાવ પડે અને આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ, તેવી રીતે મિત્રો ઉંદર ઉપર પ્રભાવ કોનો છે? તો કે બિલાડીનો છે, બરાબર. તેવી રીતે બિલાડી ઉપર કૂતરાનો પ્રભાવ છે, કૂતરા ઉપર કોનો છે? તો કે ભાઈ વરુ કે જરખ નામના માંસાહારી પ્રાણીનો છે. વરુ કે જરખ નામના માંસાહારી પ્રાણીઓ ઉપર વાઘ, સિંહ, દીપડા વગેરે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓનો જે પ્રભાવ જોવા મળે છે. તો આવા એકબીજા ઉપર પ્રભાવ પાડવાના લક્ષણો પણ માત્ર અને માત્ર સજીવોની અંદર જોવા મળતા હોય છે. હવે મિત્રો આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ સજીવોના વિશિષ્ટ લક્ષણોમાં જે કંઈ પણ બાબતો આપેલી છે તેને થોડું ડીપલી આપેલું છે. જો કે તમે સૌ જાણતા જ હશો, બરાબર, તેમ છતાં પણ આપણને સિલેબસમાં આપેલું છે, તો આપણે એક વખત તેમનું રિવિઝન કરી લઈએ. તેમાં સૌ પ્રથમ લક્ષણ છે મિત્રો વૃદ્ધિ, કે ભાઈ વૃદ્ધિ કોને કહેવી? વાસ્તવિકતામાં કદ અને સંખ્યામાં થતો વધારો એ સજીવનું લક્ષણ છે. ધ્યાનથી સમજજો. એક મનુષ્ય પોતે જ્યારે પણ જન્મ લે છે ત્યારે તે પોતે 1 થી 1.5 ફૂટ જેટલી હાઇટ ધરાવે છે, બરાબર. તો 1 થી 1.5 ફૂટ જેટલી હાઇટ ધરાવતો મનુષ્ય જન્મ પછીના 15 થી 18 વર્ષ સુધીના સમયગાળામાં 5 થી 6 ફૂટ જેટલી હાઇટ ધરાવતો હોય તો આપણા શરીરના કદમાં થયેલો વધારો તે પણ વાસ્તવિકતામાં એક વૃદ્ધિ કહી શકાય. તેવી રીતે મિત્રો આપણા શરીરના કદમાં વધારા માટે આપણા કોષોની સંખ્યામાં જે વધારો થયો છે તેને પણ આપણે એક પ્રકારનું વૃદ્ધિનું જ લક્ષણ છે તેવું માની શકીએ. આમ વૃદ્ધિ એટલે શું? કે ભાઈ કદ અને સંખ્યામાં થતો વધારો એટલે વૃદ્ધિ. હવે મોટા ભાગે એકકોષી સજીવોની અંદર સંખ્યામાં વૃદ્ધિ આપણને જોવા મળતી હોય, બહુકોષી સજીવોની અંદર કદમાં અને સંખ્યામાં બંને સ્વરૂપની આપણને વૃદ્ધિ જોવા મળતી હોય. પોતાના સંપૂર્ણ શરીરના કદમાં થતો વધારો તો તે પણ એક વૃદ્ધિ થઈ, અને શરીરની અંદર આવેલા કોષોની સંખ્યામાં થતો વધારો તેને પણ મિત્રો આપણે એક પ્રકારની વૃદ્ધિ તરીકે ઓળખતા હોઈએ છીએ. તેવી રીતે મિત્રો આપણને બીજા મુદ્દામાં કીધું છે કે ભાઈ બહુકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. એટલે કે આપણે હમણાં જ ચર્ચા કરી ગયા, ધારો કે 1 થી 1.5 ફૂટ જેટલી મનુષ્ય હાઇટ ધરાવે છે જન્મ સમયે, બરાબર. ત્યારે તેમની અંદર જસ્ટ એક્ઝામ્પલ હોય તો ઘણા બધા કોષો, પરંતુ હું તમને સમજાવવા માટે માત્ર 500 કોષોની એક આંકડો લઉં છું, બરાબર. પછી 15 કે 18 વર્ષ સુધીના સમયગાળાની દરમિયાન તે 5 થી 6 ફૂટની હાઇટ ધરાવે તો હોય, બરાબર. તો આવી પરિસ્થિતિની અંદર તેની અંદર કોષોની સંખ્યા માત્ર 500 જ નહીં પરંતુ 5000 અથવા તો 5 લાખ જેટલી વધી ગયેલી હોય છે. તો આ કોષોની સંખ્યામાં થતો વધારો તે ક્યાંથી આવ્યો? તો કે કોષ વિભાજન દ્વારા, બરાબર. ત્યારબાદના મુદ્દામાં આપણને કીધું છે કે ભાઈ વનસ્પતિ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ જીવન પર્યંત થતી રહે છે. ધ્યાનથી સમજજો. વનસ્પતિની અંદર જે વૃદ્ધિની પ્રક્રિયા હોય છે તે સંપૂર્ણપણે જીવન પર્યંત, એટલે કે વનસ્પતિ ધારો કે પોતે 100 વર્ષનું આયુષ્ય ધરાવતું હોય તો વનસ્પતિ પોતે 100 વર્ષ સુધી સતત અને સતત વૃદ્ધિ કર્યા કરે. કોના દ્વારા? તો કે મિત્રો કોષ વિભાજન દ્વારા. હવે જ્યારે મનુષ્યમાં અથવા તો અન્ય પ્રાણીઓની અંદર આવું હોતું નથી. આપણી એક વૃદ્ધિની જે પ્રક્રિયા હોય છે તે લિમિટેશનમાં હોય. ધારો કે આપણે 15 થી 18 વર્ષની ઉંમર થઈ ગઈ, તેના પછી મનુષ્યના કદમાં વધારો થતો નથી. પરંતુ જ્યારે વનસ્પતિ હોય છે તે વનસ્પતિ કદાચ 50 વર્ષ કે 100 વર્ષ પોતાનું આયુષ્ય ધરાવતી હોય
તો તે સંપૂર્ણપણે અને સતતપણે સતત વૃદ્ધિ દર્શાવતી હોય છે. આથી મિત્રો આપણને મુદ્દામાં કીધું છે કે ભાઈ વનસ્પતિમાં કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ કેવી છે, જીવન પર્યત એટલે કે સંપૂર્ણ જીવન દરમિયાન આપણને જોવા મળતી હોય, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે. અને પ્રાણીઓની અંદર વૃદ્ધિ કેવા પ્રકારની જોવા મળે તે આપણે મનુષ્યના ઉદાહરણ દ્વારા સમજી ગયા. હવે મિત્રો મનુષ્યની અંદર અમુક ચોક્કસ ઉંમર પછીની જે વૃદ્ધિ છે અથવા તો અમુક ચોક્કસ ઉંમર પછીનું જે કોષ વિભાજન છે તે બાબત આપણને ક્યારે જોવા મળશે? જ્યારે કોઈ કારણસર નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષોની ઘટ પડતી હોય તે સમય દરમિયાન કોષ વિભાજનની પ્રક્રિયા આપણને જોવા મળે અને મનુષ્યના શરીરમાં વૃદ્ધિની પ્રક્રિયા અથવા તો કોષ વિભાજન દ્વારા નવા કોષોનો ઉમેરો સતત થયા કરે. ત્યારબાદના મુદ્દામાં આપણને કીધું છે કે ભાઈ એક કોષી સજીવોમાં વૃદ્ધિ કોના દ્વારા? તો કે કોષ વિભાજનથી. કેમ કે મિત્રો કોષ વિભાજનના પરિણામે નિર્માણ પામેલો કોષ તે પોતે પણ એક સજીવ છે. કેમ કે સજીવ પોતે કેવું છે? એક કોષી. એટલે એક જ કોષના બનેલા સજીવના શરીરમાં જ્યારે વૃદ્ધિની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે કદ કરતાં આપણે તેની કોષ વિભાજન દ્વારા સંખ્યામાં થતી વૃદ્ધિને આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ. ત્યારબાદના મુદ્દામાં આપણને કીધું છે મિત્રો કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક અથવા તો મ્યુચ્યુઅલ ઘટના છે. હવે મિત્રો આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. શા માટે? કેમ કે ઉચ્ચ કક્ષાના જેટલા પણ પ્રાણીઓ અને વનસ્પતિઓ છે બરાબર, તેમની અંદર વૃદ્ધિની પ્રક્રિયા અને પ્રજનન આ બંને એકબીજાને પૂરક છે. પ્રજનન દ્વારા તે નવી સંતતિ ઉત્પન્ન કરે, સંતતિ ઉત્પન્ન થયા પછી તે સંતતિ પોતે વૃદ્ધિ કરે, પ્રજનન માટે સક્ષમ બને, ફરી પાછું તે પ્રજનન કરી અને નવી સંતતિ ઉત્પન્ન કરે. હવે આ સંતતિ પણ પોતાની વૃદ્ધિ કરી, કદમાં વધારો કરી, પ્રજનન માટે સક્ષમ બની અને પ્રજનન કરતો હોય. આમ આ ઘટના દર વૃદ્ધિ અને પ્રજનનનો સતત જીવનભર ચાલ્યા કરતો હોય. એટલા માટે મિત્રો આપણે તેને પરસ્પર નિવારક ઘટના તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદના મુદ્દામાં આપણને કીધું છે મિત્રો કે શું નિર્જીવ વસ્તુઓમાં વૃદ્ધિની પ્રક્રિયા થાય છે? તો કે આ બાબતનો જવાબ મેળવવા માટે આપણે આ મુદ્દાની અંદર સ્પષ્ટ ભાષામાં કીધું છે કે ભાઈ નિર્જીવ વસ્તુઓના કદમાં પણ આપણને વૃદ્ધિ જોવા મળે છે. જેમ કે પર્વતો છે, શિલાલેખો છે, રેતીના ઢગલાઓ છે વગેરેના કદમાં વૃદ્ધિ અને તેની સપાટી ઉપર ધૂળના દ્રવ્યોનો સંચય અથવા તો સંગ્રહ થવો, તો આ બાબતને આપણે નિર્જીવ પદાર્થોની વૃદ્ધિ તરીકે ઓળખતા હોઈએ. હવે મિત્રો આ બાબતને સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું. તમે ધારો કે હમણાં દિવાળીના વેકેશનની અંદર કશે ફરવા માટે નીકળી જાઓ બરાબર, અઠવાડિયું કે 10 દિવસ સુધી તમે ફરી અને પોતાના ઘરે પાછા ફરો છો, તો તે સમય દરમિયાન ઘરની દિવાલો ઉપર અને ઘરના નીચેના ફ્લોરિંગ ઉપર તમને ધૂળ પથરાયેલી જોવા મળશે બરાબર. તો આ ધૂળ પથરાવાના કારણે જે દિવાલનું કદ હતું, ભલે માઇનોર તો માઇનોર, પરંતુ તેના કદમાં સતત વધારો થતો જાય. તેવી રીતે મિત્રો પર્વતો ઉપર જ્યારે પવનની સાથે અથવા તો જ્યારે પણ પવનના વંટોળી આવતા હોય ત્યારે તેમની સાથે હવામાં ફેલાયેલી જે ધૂળ હોય છે તે પર્વતો સાથે અથડાયા બાદ તેના ઉપર જમા થતી હોય. આવું વર્ષો સુધી આ પ્રક્રિયા જેમ થયા કરે તેમ પર્વતોના કદમાં પણ ચોક્કસ વધારો થયા કરે. તેવી રીતે મિત્રો આપણે જ્યારે પણ જૂના ખંડેરો અથવા તો જૂના કોઈ પ્રાચીન સ્થળોની મુલાકાત લેતા હોઈએ છીએ ત્યારે તેમાં લખાણ કરાયેલા તે પ્રાચીન ખંડેરોની અંદર લખાણ કરાયેલા જેટલા પણ શિલાલેખો આપણને જોવા મળે છે તે શિલાલેખો ઉપર ધૂળની એક લેયર અથવા તો ધૂળની સપાટીના સ્તરનું નિર્માણ થવાના કારણે આપણને તે શિલાલેખના કદમાં પણ વધારો થયેલો આપણને જોવા મળતો હોય છે બરાબર. ત્યારબાદના મુદ્દાની અંદર આપણને કીધું છે કે ભાઈ સજીવોમાં દેહની અંદરની તરફથી પણ વૃદ્ધિ થતી જોવા મળે છે. જેમ કે મિત્રો આપણે મનુષ્યની ચર્ચા કરીએ, જેમ બહારથી આપણને મનુષ્યના કદમાં વધારો થયેલો
જોવા મળે છે. તો આ મનુષ્યના શરીરની અંદર આવેલા જઠર, આંતરડા, હૃદય વગેરે જેવા અંગોના કદમાં પણ આપણને વધારો થતો જોવા મળતો હોય છે. આમ મિત્રો આપણે સજીવોની અંદર જોવા મળતી વૃદ્ધિ પણ જોઈ લીધી અને નિર્જીવની અંદર જોવા મળતી વૃદ્ધિ પણ જોઈ. તો આમ વૃદ્ધિ તે સજીવનું અને નિર્જીવનું એમ બંનેનું લક્ષણ હોવાના કારણે વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે, પરંતુ સ્વતંત્ર લક્ષણ છે તેવું આપણે કહી શકતા નથી. આ બાબતને મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવી. તો વૃદ્ધિ એ વાસ્તવિકતામાં સજીવ તંત્રનું લક્ષણ 100% છે, પરંતુ માત્ર સજીવનું જ સ્વતંત્ર લક્ષણ છે તેવું આપણે ક્યારેય પણ કહી શકતા નથી. બરાબર. આ ઉપરાંત આપણને કીધું છે કે ભાઈ મૃત સજીવો તે વૃદ્ધિ પામતા નથી, અને આ બાબતને આપણે સૌ સારી એવી રીતે જાણીએ છીએ. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપણને આપેલું છે સજીવનું બીજું લક્ષણ કે જે છે પ્રજનન. બરાબર. હવે મિત્રો આપણે પ્રજનનની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણને તેના પ્રથમ મુદ્દાની અંદર કીધું છે કે ભાઈ પ્રજનન વાસ્તવિકતામાં સજીવોની એક લાક્ષણિકતા છે. પુખ્ત ઉંમરે સજીવ પોતાના જેવા બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ પ્રક્રિયાને આપણે પ્રજનનના નામથી ઓળખતા હોઈએ છીએ. તો આ વ્યાખ્યાને આપણે ખૂબ સારી એવી રીતે અને કાયમી માટે યાદ રાખીશું. તમને MCQની અંદર પણ પૂછાઈ શકે, અને જ્યારે પણ પ્રજનન વિશેનો 2 માર્ક્સમાં સવાલ પૂછાય ત્યારે પણ તમે લખી શકો કે ભાઈ પુખ્ત ઉંમરમાં સજીવ જ્યારે પોતાના જેવા અન્ય બીજા સજીવનું સર્જન કરે છે ત્યારે તે પ્રક્રિયાને આપણે પ્રજનન પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપણને કીધું છે કે ભાઈ બહુકોષી સજીવોમાં લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ. ત્યાંથી ખાસ સમજો. બહુકોષી સજીવોમાં લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વત્તા પ્રમાણમાં પિતૃઓ જેવો દેખાવ ધરાવે છે. ધ્યાન આપજો ખાસ મિત્રો. બહુકોષી સજીવો વનસ્પતિમાં પણ જોવા મળે અને પ્રાણીઓમાં પણ જોવા મળે, પરંતુ જ્યારે પ્રજનન લિંગી પ્રકારનું હોય, એટલે કે પ્રજનનની પ્રક્રિયામાં નર અને માદા બંને જ્યારે ભાગ લેતા હોય ત્યારે તે પરિસ્થિતિમાં ઉત્પન્ન થતી સંતતિ 50% પિતૃ જેવા અને 50% પોતાની માતા જેવા લક્ષણો ધરાવતું હોય. બરાબર. પરિણામે 100% તે માતા પિતા જેવા જ છે તેવું ક્યારેય બનતું નથી. શા માટે એવું નથી બનતું? કેમ કે મિત્રો બંનેના જન્યુઓ સંતતિની અંદર ભેગા થયેલા હોવાના કારણે સંતતિઓની અંદર જે આપણને જનીન બંધારણ જોવા મળે છે તે તેમના પિતૃઓ કરતાં જુદા પ્રકારનું હોય છે. તેના પરિણામે ઓછા વત્તા પ્રમાણમાં, એટલે કે અમુક સંતતિઓ થોડા વધુ પ્રમાણમાં પોતાના પિતૃઓને મળતી આવતી હોય તો અમુક થોડા ઓછા પ્રમાણમાં, પરંતુ જાતિ ક્યારેય બદલાતી નથી. એટલે કે મનુષ્યની સંતતિ મનુષ્ય જ હોય તેવી રીતે ગાયની સંતતિ ગાય જ હોય. ત્યારબાદના મુદ્દામાં આપણને કીધું છે કે ભાઈ સજીવોમાં અલિંગી પ્રજનન પણ થાય છે. હવે અલિંગી પ્રજનનની અંદર નર અને માદા એમ 2 સજીવો ભાગ લેતા નથી. તેના પરિણામે અલિંગી પ્રજનનના પરિણામે ઉત્પન્ન થતી સંતતિનો દેખાવ આબેહૂબ તેના પિતૃઓ જેવો જ આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપણને કીધું છે કે ભાઈ ફૂગ દ્વારા ઉત્પન્ન થતા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થતી હોય છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ વાસ્તવિકતામાં આપણને રોટલી જ્યારે કોઈ ડીશની અંદર મૂકી હોય અને તે ડીશને ઢાંકીને મૂકી દઈએ અને 4 કે 5 દિવસ પછી આપણે જ્યારે અવલોકન કરતા હોઈએ ત્યારે તે રોટલી ઉપર ફૂગ આપણને લાગેલી જોવા મળે છે. તો આ ફૂગ આવી ક્યાંથી? તો કે મિત્રો ફૂગ દ્વારા લાખોની સંખ્યામાં અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થતા હોય. આ અલિંગી બીજાણુઓ એટલા બધા સૂક્ષ્મ હોય કે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી. તે સતત અને સતત પવનની અંદર ગતિ કરતા હોય, અને જ્યારે પણ કોઈ સડતા કાર્બનિક પદાર્થોના સંપર્કમાં આવે છે ત્યારે આ બીજાણુઓ અંકુરિત થઈ અને પોતાના ફૂગના સંપૂર્ણ શરીરનું નિર્માણ કરતા હોય છે. બરાબર છે. તો આ બાબતને પણ મિત્રો આપણે ધ્યાન રાખીશું. બહુગુણિત થવું એટલે કે પોતાના જેવા અન્ય ફૂગના તંતુઓનું નિર્માણ કરી અને પોતાની સંખ્યામાં વધારો કરવો. ત્યારબાદના મુદ્દામાં આપણને કીધું છે કે ભાઈ ઈસ્ટ અને જળવ્યાળ એટલે કે હાઇડ્રા વગેરે જેવી નીચલી કક્ષાના જે સજીવો છે
તેઓ કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે. ધ્યાનથી સમજો મિત્રો, બીજાણુ સર્જન દ્વારા તેમજ કલિકા સર્જન દ્વારા તેમજ એક અવખંડન નામનું પ્રજનન આવશે, બરાબર. વગેરે બધા જ પ્રકારના પ્રજનનો અલિંગી પ્રકારના છે કે જેમની અંદર ભાગ લેતા સજીવો માત્ર એક જ હોય, જ્યારે લિંગી પ્રજનનની અંદર નર અને માદા એમ કુલ 2 સજીવો ભાગ લેતા હોય, બરાબર. તો ઈસ્ટ અને જળ વ્યાળ વગેરે જેવા જે નીચલી કક્ષાના સજીવો છે, જસ્ટ એક્ઝામ્પલ મિત્રો હું અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર. તો ધારો કે આ એક જળવ્યાળ એટલે કે હાઇડ્રા નામનું સજીવ છે, બરાબર. તે વાસ્તવિકતામાં કોષ્ઠાંતરી સમુદાયમાં આવે છે, જેનો અભ્યાસ આપણે વધારે ડીપમાં ચેપ્ટર નંબર 4માં કરીશું. હવે મિત્રો, જ્યારે પણ આ હાઇડ્રા પરિપક્વ બને છે ત્યારે તેમના શરીરની સપાટી ઉપરથી એક નાની એવી કલિકા ઉત્પન્ન થાય, બરાબર. હવે જ્યારે આ કલિકા પુખ્ત બને ત્યારે તે કલિકા પોતાના પિતૃથી છૂટી પડી અને અન્ય સ્થાન ઉપર સ્થાપિત થાય. પછી તે કલિકા વૃદ્ધિ પામી અને નવા જ હાઇડ્રા નામના સજીવનું ફરી પાછું નિર્માણ કરે છે. તો આ પ્રકારે થતું અલિંગી પ્રજનન એટલે કલિકા સર્જન. ત્યારબાદના મુદ્દામાં કીધું છે કે ભાઈ પ્લેનેરિયા નામનો જે ચપટાકૃમિ અથવા તો પૃથુકૃમિ સમુદાયનું જે પ્રાણી છે તે સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે. મિત્રો, આપણે ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે અહીંયા દર્શાવેલું પટ્ટીકૃમિ છે, બરાબર. કોઈપણ પ્રકારના દબાણ હેઠળ આ પટ્ટીકૃમિના ધારો કે 3 ટુકડા થઈ ગયા, બરાબર. તો હવે મિત્રો, તેનો દરેક ટુકડો આગળ જતાં વૃદ્ધિ પામી અને કુલ 1ના બદલે 3 પ્લેનેરિયા નામના સજીવનું નિર્માણ કર્યું. તેના પરિણામે આ પ્રકારે થતું અલિંગી પ્રજનન તેને આપણે અવખંડન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર. પરંતુ અવખંડન પ્રકારનો જે શબ્દ છે તે વનસ્પતિઓમાં આપણે મોટા ભાગે વાપરતા હોઈએ છીએ, પરંતુ પ્રાણીઓની બાબતમાં આપણે તેને માત્ર પુનઃસર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ, બરાબર. ત્યારબાદના મુદ્દામાં કીધું છે કે ભાઈ ફૂગ, તંતુમય લીલ, મોસ કે જે દ્વિઅંગી પ્રકારની વનસ્પતિ છે તેમના પ્રતંતુ વગેરે બધા જ અવખંડનથી બહુગુણિત થાય છે. તો આ અવખંડનની પ્રક્રિયા શું છે તેને આપણે હમણાં જ પ્લેનેરિયા મારફતે સમજી ગયા કે ભાઈ પોતાના શરીરના તમામ ટુકડાઓ પુનઃસર્જન કરી અને દરેક ટુકડો પોતાના સંપૂર્ણ નવા સજીવનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય ત્યારે આપણે તેને અવખંડનના નામથી ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા તમને પ્રાણીઓમાં ઉદાહરણ આપેલું છે પ્લેનેરિયા, તેવી રીતે વનસ્પતિઓમાં ઉદાહરણ છે ફૂગ, તંતુમય લીલ અને મોસ, બરાબર. ત્યારબાદના મુદ્દામાં આપણને વાત કરી છે કે ભાઈ બેક્ટેરિયા, એકકોષી લીલ કે અમીબામાં દ્વિભાજન એટલે કે એક કોષમાંથી 2 કોષોનું નિર્માણ અને બહુભાજન એટલે કે એક કોષમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ, બરાબર, વગેરે પ્રક્રિયા દ્વારા પ્રજનન અને વૃદ્ધિ થતી જોવા મળે છે. તો તમને મિત્રો MCQની અંદર પૂછાય કે ભાઈ બેક્ટેરિયા, એકકોષી લીલ તેમજ અમીબાની અંદર પ્રજનન કઈ પદ્ધતિ દ્વારા, તો કાં તો દ્વિભાજન એટલે કે એક કોષમાંથી 2 કોષોનું નિર્માણ અને બહુભાજન એટલે કે એક કોષમાંથી ઘણા બધા કોષોના નિર્માણ દ્વારા આપણને પ્રજનન જોવા મળતું હોય. ત્યારબાદના મુદ્દામાં મિત્રો આપણને વાત કરી છે કે ભાઈ ખચ્ચર, વંધ્ય કામદાર માખી. હવે મિત્રો મધમાખી હોય, બરાબર. આ મધમાખીની અંદર કુલ 2 પ્રકારની માખીઓ આપણને જોવા મળે. 3 પ્રકારની. એક છે રાણી, બીજી નર અને ત્રીજી કામદાર, બરાબર. જેમાં મોટા ભાગની જે કામદાર માખીઓ હોય છે જે બગીચાની અંદર ફૂલોના રસનું શોષણ કરવાનું કાર્ય કરતી હોય તે પ્રજનનની દ્રષ્ટિએ વંધ્ય હોય. વંધ્ય એટલે કે તે પ્રજનન કરી અને સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી હોતી નથી. રાણી મધમાખી 1 અથવા તો 2 જ હોય કે જે પ્રજનન કરી અને સંતતિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે અને તે મોટા ભાગે માદા માખી હોય છે, બરાબર. અને નર માખી તે રાણી મધમાખી સાથે પ્રજનન કરી અને લિંગી પ્રજનનની સંતતિઓ ઉત્પન્ન કરવાનું કાર્ય કરતું હોય છે. આમ મિત્રો મધમાખીની જાતમાં કુલ આપણને 3 પ્રકારની માખીઓ જોવા મળે: રાણી, નર અને કામદાર, બરાબર. જેમાંથી આપણને અહીંયા કામદારનો ઉલ્લેખ કરેલો છે. ખચ્ચર.
ખચ્ચર તો તમે બધા જાણો જ છો, નર ગધેડો અને માદા ઘોડો બંનેનું સંકરણ કરાવતા જે સંતતિ ઉત્પન્ન થઈ તેને આપણે ખચ્ચર તરીકે ઓળખીએ છીએ. તો આમ ખચ્ચર, વંધ્ય કામદાર માખી, વંધ્ય માનવ યુગલ, એવા માનવ યુગલ કે જે પ્રજનન કરી અને સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી, વગેરે જેવા સજીવો પોતાના જીવનમાં પ્રજનન કરી શકતા નથી. તો આ ઉદાહરણોને પણ મિત્રો આપણે યાદ રાખીશું, બરાબર. તો આ વિડીયોને આપણે કુલ 2 પાર્ટમાં જોઈશું. તો અત્યારના વિડીયોની અંદર માત્ર આપણે 2 લક્ષણોનું અવલોકન અને અભ્યાસ કર્યો, બરાબર. હવેના વિડીયોની અંદર બાકીના અન્ય ચયાપચય, પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા અને સભાનતા સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ, બરાબર. આ 3 લક્ષણોનો અભ્યાસ આપણે આ વિડીયો લેક્ચરના બીજા ભાગની અંદર કરીશું. અને મિત્રો બીજા ભાગની અંદર આપણે પ્રશ્ન નંબર 5નો પણ ઉલ્લેખ કરી લઈશું, બરાબર. કેમ કે તે મોટા ભાગે પર્યાવરણ પ્રત્યેની સભાનતા સાથે સંકળાયેલો પ્રશ્ન છે, બરાબર. આભાર. અસ્તુ.